નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ટ્રેનિંગ સેશનના ક્લાસરૂમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આઈટીઆઈ ખાતે ચાલતા ટ્રેડ ડ્રાફ્ટમેન સિવિલ અંતર્ગત ટાઈપ્સ ઓફ ટોટલ સ્ટેશન વિશે વિગતવાર માહિતગાર કરીશ. હવે જોઈએ આપણે ટાઈપ્સ ઓફ ટોટલ સ્ટેશન એટલે કે ટોટલ સ્ટેશનના પ્રકાર. ટોટલ સ્ટેશનના પ્રકારો. ટોટલ સ્ટેશનના 3 પ્રકારો છે. એક એ મેન્યુઅલ ટોટલ સ્ટેશન, બી સેમી ઓટોમેટિક ટોટલ સ્ટેશન અને સી ઓટોમેટિક ટોટલ સ્ટેશન. મેન્યુઅલ ટોટલ સ્ટેશન. આ પ્રકારના ટોટલ સ્ટેશનમાં હોરિઝોન્ટલ એંગલ અને વર્ટિકલ એંગલના રીડિંગ મેન્યુઅલી લેવા પડે છે. માત્ર સ્લોપ ડિસ્ટન્સ ઇલેક્ટ્રોનિકલી ડિસ્પ્લે થાય છે. બી સેમી ઓટોમેટિક ટોટલ સ્ટેશન. હોરિઝોન્ટલ એંગલનું રીડિંગ સર્વેયરે જાતે જ વાંચવું પડે છે. વર્ટિકલ એંગલનું રીડિંગ ડિજિટલ ડિસ્પ્લે થાય છે. સ્લોપ ડિસ્ટન્સ હોરિઝોન્ટલ અને વર્ટિકલ ઘટકના રૂપમાં ઇલેક્ટ્રોનિકલી ડિસ્પ્લે થાય છે. સી ઓટોમેટિક ટોટલ સ્ટેશન. આજના સમયમાં આ પ્રકારનો ટોટલ સ્ટેશન સૌથી વધુ વપરાય છે. વર્ટિકલ એંગલ, હોરિઝોન્ટલ એંગલનું રીડિંગ ઇલેક્ટ્રોનિકલી ડિસ્પ્લે થાય છે. સ્લોપ ડિસ્ટન્સ અને હોરિઝોન્ટલ અને વર્ટિકલ ઘટકો, સર્વે બિંદુના યામો વગેરે પણ ઇલેક્ટ્રોનિકલી ડિસ્પ્લે થાય છે. સર્વે બિંદુઓના યામોની માહિતી ડેટા રેકોર્ડરમાંથી સંગ્રહ થાય છે. સર્વેયર આ ડેટા રેકોર્ડરમાંથી ડેટા કોમ્પ્યુટરમાં ડાઉનલોડ કરી ડેટા રેકોર્ડરનો ઉપયોગ ફરીથી કરી શકે છે. મેન્યુઅલ ટોટલ સ્ટેશન અને સેમી ઓટોમેટિક ટોટલ સ્ટેશન હવે લગભગ વપરાતા નથી. હાલમાં ઓટોમેટિક અને રોબોટિક ટોટલ સ્ટેશન જ વપરાય છે. ઓટોમેટિક ટોટલ સ્ટેશનની કિંમત લગભગ $5,000 થી $10,000 એટલે કે રૂપિયામાં 2.5 થી 5 લાખ સુધી જેટલી હોય છે. લગભગ બધા જ ટોટલ સ્ટેશનમાં અંતર માપવા માટે ઇન્ફ્રારેડનો ઉપયોગ થાય છે. સિંગલ પ્રિઝમ રિફ્લેક્ટર સાથેના સસ્તા ટોટલ સ્ટેશન 1 કિલોમીટર સુધીનું અંતર માપી શકે છે, જ્યારે સિંગલ પ્રિઝમ સાથેના મોંઘા સાધનો 2 કિલોમીટર સુધીનું અંતર માપી શકે છે. 3 પ્રિઝમવાળા ટોટલ સ્ટેશનો લગભગ 2.7 કિલોમીટર સુધીનું અંતર માપી શકે છે. ટોટલ સ્ટેશન ટેકનોલોજીમાં પ્રગતિ. એડવાન્સમેન્ટ ઇન ટોટલ સ્ટેશન ટેકનોલોજી. ટોટલ સ્ટેશન ટેકનોલોજીમાં પ્રગતિની દ્રષ્ટિએ તેના મુખ્ય 2 પ્રકારો પડે છે. એ સર્વો ડ્રાઇવન ટોટલ સ્ટેશન, એમાં છે બીજું ઓટો ટ્રેકિંગ સર્વો ડ્રાઇવન ટોટલ સ્ટેશન અને બી રોબોટિક ટોટલ સ્ટેશન. હવે પહેલું જોઈએ સર્વો ડ્રાઇવન ટોટલ સ્ટેશન. આ પ્રકારના ટોટલ સ્ટેશન જ્યાં ઓટોમેટિક પોઇન્ટિંગની જરૂર હોય ત્યાં વધુ ઉપયોગી છે. ઇન્સ્ટ્રુમેન્ટને પોઝિશન કરવા અને ઓબ્જેક્ટ તરફ તાકવા મોટર્સનો ઉપયોગ થાય છે. આ સાધનને ડેટા કલેક્શન સોફ્ટવેર સાથે વાપરવામાં આવે તો ઇન્સ્ટ્રુમેન્ટનું સેટિંગ કર્યા પછી પહેલેથી નક્કી કરેલા યામો સિલેક્ટ કરી વર્ટિકલ અને ક્ષૈતિજ ખૂણા ઓટોમેટિક સેટ કરી શકાય છે. ટ્રાવર્સિંગ કે અન્ય કંટ્રોલ સર્વેમાં સર્વો ડ્રાઇવ્સની મદદથી ઇન્સ્ટ્રુમેન્ટને સરળતાથી ટાર્ગેટની દિશામાં પોઇન્ટ કરી શકાય છે. જ્યારે આ સાધનને મેન્યુઅલી વાપરવામાં આવે ત્યારે ફ્રિક્શન ક્લચીસના લીધે ઝડપથી કરી શકાય છે કારણ કે કોઈ લોક એડજસ્ટ કરવાના હોતા નથી. ટેન્જન્ટ સ્ક્રૂની મદદથી ફાઇન પોઇન્ટિંગ કરી શકે છે. આ સાધનનો ગેરફાયદો એ છે કે ડેટા કલેક્શન અને કોડિંગ ઇન્સ્ટ્રુમેન્ટ પર જ થાય છે. સર્વેક્ષણ ટીમમાં ઓછામાં ઓછા 2 સભ્યોની જરૂર પડે છે. હવે જોઈએ ઓટો ટ્રેકિંગ સર્વો ડ્રાઇવન ટોટલ સ્ટેશન. આ સાધન સર્વો ડ્રાઇવન ટોટલ સ્ટેશનનું સુધારેલું સ્વરૂપ છે. તેમાં ઓટો ટ્રેકિંગ ફીચરના લીધે ઇન્સ્ટ્રુમેન્ટ ટાર્ગેટ ઉપર જ લોક થઈ જાય છે અને ટાર્ગેટ અનુસરે છે, જેથી રોડ પકડનાર વ્યક્તિને ઇન્સ્ટ્રુમેન્ટ પરની વ્યક્તિ માટે રાહ જોવાની જરૂર પડતી નથી. એમિંગ અને ફોકસિંગની જરૂર પડતી નથી, જે મેન્યુઅલ રીડિંગ લેતી વખતે જરૂરી છે. પેરેલેક્સના લીધે આવતી ત્રુટિ અવગણી શકાય છે, જેથી ચોકસાઈમાં પણ વધારો થાય છે. ખૂણાની માપણીમાં પ્રમાણિત વિચલન ±0.2 ઇંચ જેટલું હોય
છે. મેન્યુઅલ ટોટલ સ્ટેશનની સરખામણીએ ડેટા કલેક્શનમાં 107% વધારો થાય છે. હવે જોઈએ રોબોટિક ટોટલ સ્ટેશન. રોબોટિક ટોટલ સ્ટેશનને કંટ્રોલ પોઈન્ટ ઉપર ગોઠવી ત્યાં જ રાખવામાં આવે છે. જ્યારે સર્વેયર પ્રિઝમને એટલે કે આરપીયુને લઈને અલગ અલગ પોઈન્ટ્સ પર આગળ ફરે છે, જ્યારે સર્વેયર કોઈ સર્વે પોઈન્ટ ઉપર ઊભા રહીને બટન પ્રેસ કરે ત્યારે ઇન્સ્ટ્રુમેન્ટ ઝડપથી અને ચોકસાઈપૂર્વક તે સર્વે પોઈન્ટનું રીડિંગ રેકોર્ડ કરે છે. રોબોટિક ટોટલ સ્ટેશનમાં કંટ્રોલ પ્રિઝમ પોઈન્ટ પરથી થાય છે, જેથી ડેટાની ઉપયોગિતા અને ગુણવત્તા સુધરે છે. રોબોટિક ટોટલ સ્ટેશનના મુખ્ય ભાગો નીચે મુજબ છે: પોલ વિથ સર્ક્યુલર લેવલ, રિફ્લેક્ટર પ્રિઝમ, ટેલિમેટ્રી ઇક્વિપમેન્ટ ફોર કમ્યુનિકેશન વિથ રોબોટ અને કીબોર્ડ. ઇન્સ્ટ્રુમેન્ટને કંટ્રોલ સ્ટેશન ઉપર ગોઠવી તેનું ઓરિએન્ટેશન કરવામાં આવે છે. ઓરિએન્ટેશન કરવા માટે જે તે કંટ્રોલ સ્ટેશનના કોઓર્ડિનેટ્સ એન્ટર કરી જાણીતા બેરિંગ એટલે કે અઝીમથવાળી લાઇન પર બેક સાઇડ લેવામાં આવે છે. ત્યારબાદ સર્વેયર રિમોટ પોઝિશનિંગ યુનિટ આરપીયુ હાથમાં લઈને જે પોઈન્ટના ડેટા જોઈતા હોય ત્યાં જાય છે. ઇન્સ્ટ્રુમેન્ટ પરનું આરપીયુ બટન દબાવવાથી ઇન્સ્ટ્રુમેન્ટ રોબોટ બની જાય છે. સર્વેયર આરપીયુ પરનું સર્ચ બટન દબાવે છે, જેથી રોબોટ આરપીયુને શોધીને જે તે પોઈન્ટના ડેટા રેકોર્ડ કરે છે. આમ સર્વેયર અલગ અલગ પોઈન્ટ્સ પર આરપીયુ લઈને ફરે છે અને દરેક પોઈન્ટના ડેટા ઇન્સ્ટ્રુમેન્ટમાં રેકોર્ડ થાય છે. રોબોટિક ઇન્સ્ટ્રુમેન્ટ ઘણીવાર ચોરાઈ જવાનો અથવા વાહન નીચે ચગદાઈ જવાનો ભય રહે છે. જ્યાં ટ્રાફિક વધારે હોય ત્યાં રોબોટને આરપીયુ શોધવામાં પણ મુશ્કેલી પડી શકે છે. હવે જોઈએ ઓટોમેટિક ટાર્ગેટની ઓળખ. ઓટોમેટિક ટાર્ગેટ રેકોગ્નાઇઝેશન એટલે કે એટીઆર. કેટલાક ઉત્પાદકોએ ઓટોમેટિક ટાર્ગેટ રેકોગ્નાઇઝેશન એટીઆરવાળા ઇન્સ્ટ્રુમેન્ટની ડિઝાઇન કરી છે, જેમાં ટેલિસ્કોપમાંથી ઇન્ફ્રારેડ લાઇટ બીમ છોડવામાં આવે છે. આવા ઇન્સ્ટ્રુમેન્ટમાં ટેલિસ્કોપને પ્રથમ પ્રિઝમ તરફ તાકવું પડે છે, ત્યારબાદ ઇન્સ્ટ્રુમેન્ટ રીડિંગ રેકોર્ડ કરે છે. એટીઆર લોક ઓન મોડમાં આવે છે. ઇન્સ્ટ્રુમેન્ટના ટેલિસ્કોપને એકવાર પ્રિઝમ તરફ તાકવાથી તે પ્રિઝમને અનુસરવાનું ચાલુ કરે છે. પ્રિઝમ હંમેશા ઇન્સ્ટ્રુમેન્ટ તરફ પોઇન્ટેડ રહે તે માટે 360 ડિગ્રી પ્રિઝમ વાપરવો જરૂરી છે, જેથી એટીઆર લોક ઓન મોડમાં રહે છે. જો લોક ઓન કોઈ અવરોધના કારણે બંધ થઈ જાય તો ટેલિસ્કોપને પ્રિઝમ તરફ મેન્યુઅલી પોઇન્ટ કરીને ફરીથી ચાલુ કરી શકાય છે. એટીઆર લગભગ 1000 મીટર સુધી ટાર્ગેટને ઓળખી લે છે. એટીઆર અંધારામાં પણ કામ કરે છે અને ફોકસિંગ કે ફાઇન પોઇન્ટિંગ કરવાની જરૂર પડતી નથી. એટીઆર બધા જ પ્રકારના પ્રિઝમ સાથે કામ આપે છે અને પ્રિઝમને 15 કિલોમીટર પર અવરની ઝડપે ખસેડવામાં આવે તો પણ લોક ઓન ચાલુ રહે છે. ટોટલ સ્ટેશન દ્વારા મેળવેલી માહિતીનો ફ્લો ડાયાગ્રામ દર્શાવેલ છે. ટોટલ સ્ટેશનમાંથી ડેટા કલેક્ટરને ડાયરેક્ટ ડાઉનલોડ પીસીમાં થાય છે અને એમાંથી રો ડેટા અચીવર તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય છે. પીસીમાં એની પ્રોસેસિંગ ડેટા ફાઇલ કરવામાં આવે છે અને ક્રિએટ ASCII ફાઇલ જનરેટ કરવામાં આવે છે. એનાથી ડેટા અચીવર થાય છે અને ફિલ્ડ સમરી પ્રોગ્રામ પણ બને છે. પછી એને CVT પીસી અને એમાંથી ડ્રોઈંગ ફાઇલમાં કન્વર્ટ કરવામાં આવે છે. પછી એને રોડ નેટવર્ક સુધી પહોંચાડવામાં આવે છે. પછી એમાં ફાઇનલ કંટ્રોલ ટુ પેરાગ્રાફિક મેપ બનાવવામાં આવે છે. એમાંથી પ્લાનિંગ, ડિઝાઇનિંગ, જીઓટેકનિકલ, હાઇડ્રો, રિયલ એસ્ટેટ, વેરિયસ યુઝર, પ્લોટર વગેરેથી એનો ફ્લો ડાયાગ્રામ રીતે બનાવીને યુઝ કરી શકાય છે. ટોટલ સ્ટેશનની મદદથી સર્વેક્ષણ. પ્રાસ્તવિકતા. પરંપરાગત સર્વેમાં અલોંગ મેથડથી ડેટાનું રેકોર્ડિંગ થાય છે.
પરંતુ આધુનિક ટોટલ સ્ટેશનમાં ડેટાનું રેકોર્ડિંગ ડિજિટલ રૂપમાં ખૂબ જ ઝડપથી અને ચોકસાઈપૂર્વક કામ થાય છે, જેથી એક જ દિવસમાં વિશાળ વિસ્તારનો ટોપોગ્રાફિક ડેટા મેળવી શકાય છે. આધુનિક ટોટલ સ્ટેશન મોટા બાંધકામ પ્રોજેક્ટ તેમજ હાઈવે સેન્ટર લાઇન સર્વે માટે ઉપયોગી છે. ટોટલ સ્ટેશનથી ટ્રિગોનોમેટ્રિક લેવલિંગ, ડિફરન્શિયલ લેવલિંગ જેટલી જ ચોકસાઈથી થઈ શકે છે. આ ઇન્સ્ટ્રુમેન્ટ વિશાળ ડેટા એક કોમ્પેક્ટ ડિસ્કમાં રેકોર્ડ કરે છે, જે અગાઉ ફિલ્ડ બુકમાં નોંધવામાં આવતા હતા. આ ડેટાને કમ્પ્યુટરમાં પણ ડાઉનલોડ કરી શકાય છે. આધુનિક ટોટલ સ્ટેશન 1980ના દાયકાની શરૂઆતમાં બજારમાં ઉપલબ્ધ થયા. તેમાંથી ઇલેક્ટ્રોનિક, થિયોડોલાઇટ, EDM વગેરે લાક્ષણિકતાઓને કારણે ટોટલ સ્ટેશન સર્વેક્ષણમાં ખૂબ જ લોકપ્રિય છે. હવે જોઈએ ટોટલ સ્ટેશનના મૂળભૂત પેરામીટર. ફંડામેન્ટલ ઓફ પેરામીટર ઓફ ટોટલ સ્ટેશન. ટોટલ સ્ટેશનના બે મૂળભૂત પેરામીટર છે: પેરામીટર ફોર કેલ્ક્યુલેશન અને કરેક્શન ફેક્ટર એન્ડ કોન્સ્ટન્ટ. પેરામીટર ફોર કેલ્ક્યુલેશન. ટોટલ સ્ટેશન એ ડિજિટલ થિયોડોલાઇટ EDM ઉપકરણ અને માઇક્રોપ્રોસેસરનું બનેલું છે. થિયોડોલાઇટ ટોટલ સ્ટેશનના સેન્ટર અને ટાર્ગેટના સેન્ટરને જોડતી દ્રષ્ટિરેખાનો હોરિઝોન્ટલ એંગલ અને વર્ટિકલ એંગલ માપે છે. ટોટલ સ્ટેશનનું સેન્ટર હોરિઝોન્ટલ સર્કલ અને વર્ટિકલ સર્કલની રોટેશન અક્ષના છેદન બિંદુએ આવેલું છે. ટાર્ગેટનું સેન્ટર સેન્ટરિંગની રોડની અક્ષ અને એક્સિસ ઓફ ટિલ્ટિંગના છેદન બિંદુએ આવેલું હોય છે. EDM ટોટલ સ્ટેશનના સેન્ટરથી પ્રિઝમના સેન્ટર સુધીનું ઢાળ અંતર સ્લોપ ડિસ્ટન્સ માપે છે. CPU માપવામાં આવેલા પોલાર યામો SD, SZ, V ઉપકરણની ઊંચાઈ, ટાર્ગેટની ઊંચાઈ, અન્ય કરેક્શન ફેક્ટર્સ અને અચળાંકોની મદદથી ટોટલ સ્ટેશનના યામો E0, N0, H0ના અનુસંધાનમાં ટાર્ગેટની નીચે આવેલા પોઇન્ટના યામો ENH રેક્ટેન્ગ્યુલર સિસ્ટમમાં ગણતરી કરે છે. હવે જોઈએ કરેક્શન ફેક્ટર એન્ડ કોન્સ્ટન્ટ. સ્કેલ ફેક્ટર ઇન ppm એટમોસ્ફિયરિક correction delta D1 plus reduction to mean sea level delta D2 plus projection scale factor delta D3. એટમોસ્ફિયરિક કરેક્શન ફેક્ટર ડેલ્ટા D1 એ તાપમાન, વાતાવરણનું દબાણ, ભેજ પ્રમાણ ઉપર આધાર રાખે છે. સામાન્ય રીતે ડેલ્ટા D1ના ડેટા ઇનપુટ કરવાની જરૂર પડે છે. નવા ટોટલ સ્ટેશનમાં ડેલ્ટા D1ની ગણતરી ઓટોમેટિક થાય છે. ડેલ્ટા D1ની ગણતરી કરવા માટે થર્મોમીટર અને બેરોમીટરની જરૂર પડે છે. ડેલ્ટા D1 નીચેના સૂત્રથી ગણી શકાય છે: ડેલ્ટા D1 281.8 minus bracket 0.29065 upon bracket 1 plus alpha dot t minus 4.126 into 10⁴ dot h upon bracket 1 plus alpha dot t into 10⁻⁴. આ સૂત્રોનો ઉપયોગ કરીને ડેલ્ટા D1નું સૂત્રોનો ઉપયોગ કરીને કેલ્ક્યુલેશન કરી શકાય છે. જ્યાં P વાતાવરણનું દબાણ HPA, T રીડિંગ લેતી વખતનું તાપમાન સેન્ટીગ્રેડ, H સાપેક્ષ ઊંચાઈ %, આલ્ફા 1/273.16 અને x 7.5 t upon bracket 273.3 plus t plus 0.7857. જો જિયોગ્રાફિક એક્યુરેસી કરતાં સાઇટ એક્યુરેસીને ધ્યાનમાં લેવામાં આવે તો ડેલ્ટા D2 અને ડેલ્ટા D3 ગણતરીમાં લેવાની જરૂર નથી. આ બધા જ કરેક્શન ફેક્ટરનું પ્રમાણ 100 ppm કરતાં ઓછું હોવું જોઈએ. હવે જોઈએ પ્રિઝમ કોન્સ્ટન્ટ. EDM દ્વારા માપેલા અંતરમાં પ્રિઝમ કોન્સ્ટન્ટ ઉમેરવામાં આવે છે. લેઝર બીમનો પથ ટોટલ સ્ટેશનના સેન્ટર અને પ્રિઝમના સેન્ટર વચ્ચેનું અંતર બરાબર હોતો નથી. ટોટલ સ્ટેશનના સેન્ટર અને પ્રિઝમના સેન્ટર વચ્ચેના અંતર બરાબર હોતો નથી. પ્રિઝમ કોન્સ્ટન્ટ એ માપેલા અંતરમાં ઉમેરવાનું પ્લસ
કે બાદ કરવાનું માઇનસ અંતર મિલીમીટરમાં દર્શાવે છે. પ્રિઝમ કોન્સ્ટન્ટનું મૂલ્ય સામાન્ય રીતે 0 થી 50 mm જેટલું હોય છે. ચોક્કસ અંતર અને ખૂણાની માપણી માટે પૃથ્વીની ગોળાઈ, કર્વેચર અને વાતાવરણને રિફ્રેક્શન આંક ગણતરીમાં લેવા જોઈએ. ટોટલ સ્ટેશન વાપરતી વખતે ધ્યાનમાં લેવાની સાવચેતીઓ. પ્રિકોશન ટુ બી ટેકન વ્હાઇલ યુઝિંગ ટોટલ સ્ટેશન. ટોટલ સ્ટેશનને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવા માટે હંમેશા સુટકેસમાં મૂકી સુટકેસ લોક કરી લઈ જવું. ટોટલ સ્ટેશનને જ્યારે ટ્રાયપોડ ઉપર ફિટ કરવાનું હોય ત્યારે જ સુટકેસમાંથી બહાર કાઢવું. 3. ટોટલ સ્ટેશનને ટ્રાયપોડ સાથે એક સ્ટેશનથી બીજા સ્ટેશને ન લઈ જવું. 4. ટોટલ સ્ટેશનના હેન્ડલને બંને હાથથી પકડવું. 5. ટોટલ સ્ટેશન ટ્રાયપોડના સ્ક્રૂ સાથે ફિટ ન થાય ત્યાં સુધી હેન્ડલ છોડવું નહીં. 6. ઘોડી ટ્રાયપોડ બરાબર સ્થિર રહે તેમ ગોઠવવી. 7. ઘોડીનું મથાળું, ટ્રાયબેટનું મથાળું અને તળિયું ટોટલ સ્ટેશનનું તળિયું સ્વચ્છ રાખવું. તેના પર આંચકો કે આઘાત ન લાગવા દેવો. 8. ટોટલ સ્ટેશન પરથી ટ્રાયબેટ ખોલતી વખતે કાળજી રાખવું. 9. ટોટલ સ્ટેશનને ભીનું ન કરવું. હવે જોઈએ ફિલ્ડ ઉપકરણ. અન્ય ઉપકરણોની સરખામણીએ ટોટલ સ્ટેશનમાં છૂટા ભાગો વધારે હોય છે. આ ઉપકરણની મરમ્મત કરવાની પણ વધારે જરૂર પડે છે. સર્વેક્ષણની ટીમના 2 સભ્યો પાર્ટી ચીફ, રોડ પર્સન અને નોટ કીપર, ઇન્સ્ટ્રુમેન્ટ પર્સન ટોટલ સ્ટેશનની વિવિધ ચીજવસ્તુઓ એટલે કે ઇન્વેન્ટરીથી માહિતગાર હોવા જોઈએ. ટોટલ સ્ટેશનની વિવિધ ચીજવસ્તુઓ નીચે મુજબ છે. 1. ટોટલ સ્ટેશનનો સેટ. ટોટલ સ્ટેશન ઇન્સ્ટ્રુમેન્ટ સખત સૂટકેસમાં. 2. બેટરી ચાર્જર. 3. એક્સ્ટ્રા બેટરીઝ. 4. મેમરી કાર્ડ અને સિરિયલ કેબલ. 5. રેઇન કવર. 6. ટ્રાયપોડ. 7. મેઝર ટેપ. 8. યુઝર મેન્યુઅલ્સ. હવે જોઈએ પ્રિઝમના સેટ. એમાં પ્રિઝમના સેટમાં પ્રિઝમ હોલ્ડર અને સેન્ટરિંગ રોડ આવે છે. બેક સાઇડ સેટ. પ્રિઝમ હોલ્ડર, પ્રિઝમ કેરિયર ટુ બી ફિક્સ્ડ ઓન ટ્રાયબેચ ટુ એક્સચેન્જ પ્રિઝમ કેરિયર એન્ડ ટોટલ સ્ટેશન. ડેટા પ્રોસેસિંગ. લેપટોપ કમ્પ્યુટર વિથ USB પોર્ટ, સિરિયલ કેબલ ઓર USB સિરિયલ એડપ્ટર, ટર્મિનલ, એપ્લિકેશન પ્રોગ્રામ, MS Excel, Adobe Illustrator, કોઓર્ડિનેટ કન્વર્ટર, એક્સેટ્રા. ડેટા બેકઅપ ડિવાઇસ, ઝીપ મેમરી કાર્ડ, એક્સેટ્રા. હવે જોઈએ સર્વે ટૂલ્સ. સ્ટેટેક્સ, નેલ્સ, હેમર, પેન્ટ, માર્કર, થર્મોમીટર, બેરોમીટર, અલ્ટીમીટર. ક્લિપબોર્ડ, ફિલ્ડ નોટ પેન, કંપાસ, a pair of a radio with hand-free headset, GPS વગેરેનો ઉપયોગ કરી શકાય છે. હવે જોઈએ ગોઠવણી એટલે કે સેટઅપ. ટોટલ સ્ટેશનના સેટઅપ માટે નીચેના સ્ટેપ અનુસરવામાં આવે છે. 1. યોગ્ય ઇન્સ્ટ્રુમેન્ટ સ્ટેશન પસંદ કરો. ઇન્સ્ટ્રુમેન્ટનું સેન્ટર જમીન પરના ઇન્સ્ટ્રુમેન્ટ સ્ટેશનની બરાબર ઉપર જોઈએ. ઘોડી ઉપરથી પ્લાસ્ટિક કેપ દૂર કરો. ઘોડીના પાયા તેની મહત્તમ લંબાઈ કરતાં 10 થી 15 સેન્ટીમીટર ટૂંકા રહે તે રીતે ગોઠવો. 3. ટ્રાયપોડ હેડ ઓબ્ઝર્વરની છાતીના લેવલે રહે એ રીતે ગોઠવો. અસરકારક સર્વેક્ષણ માટે ઇન્સ્ટ્રુમેન્ટની ઊંચાઈ અગત્યની છે. 4. નવા સ્ટેશને ટોટલ સ્ટેશનને યોગ્ય સ્થાને ગોઠવી તેનું લેવલિંગ કરી ઓપ્ટિકલ પ્લમેટની મદદથી ઇન્સ્ટ્રુમેન્ટની નીચે વુડન પેગ જમીનમાં અંદર બેસાડો. જમીનમાં કોઈ સ્ટેશને પહેલેથી જ પેગ મારેલી હોય તો તેના ઇન્સ્ટ્રુમેન્ટ ગોઠવવા માટે ટ્રાયપોડ હેડનું લેવલિંગ કરો. લેવલિંગ નાના લેવલની મદદથી થઈ શકે છે. ટ્રાયપોડ હેડમાંથી ઓળંબો લટકાવીને નાનો પથ્થર પડતો મૂકીને સ્થાન નક્કી કરી શકાય છે. હવે જોઈએ 6. ટ્રાયપોડ હેડનું આશરે પડતું લેવલિંગ અને સેન્ટરિંગ થઈ ગયા પછી ટ્રાયપોડ લેગ પર દબાણ આપીને તેને બરાબર જમીનમાં દબાવી દો. ફાઇન લેવલિંગ પ્રોડ્યુસર ફિગરમાં બતાવેલ છે. A, B અને C. ફર્સ્ટ 0 એંગલ, સેકન્ડ 90 એંગલ, થર્ડ 180 ડિગ્રી અને ફોર્થ નંબર 270 ડિગ્રીમાં ગોઠવેલ છે. 7. ફરીથી લેવલિંગ અને સેન્ટરિંગની ચકાસી
ફરીથી લેવલિંગ અને સેન્ટરિંગ ચકાસી લો. 8 નંબર, ટ્રાયબેચ સાથે પ્લમેટ અથવા ટોટર સ્ટેશન સાથે પ્લમેટને ટ્રાયપોડ હેડ ઉપર ફિટ કરો. 9 નંબર, 3 ફૂટ સ્ક્રૂવાળા ટ્રાયબેચનું લેવલિંગ. સૌપ્રથમ હોરિઝોન્ટલ સર્કલનું લોક ખોલી દો. લેવલને એબીની દિશામાં પોઝિશન 1 માં રાખી ફૂટ સ્ક્રૂ એ અને બી ને એક સાથે અંદરની તરફ અથવા બહારની તરફ ફેરવી બબલને સેન્ટરમાં લાવો, જે એ અક્ષ પરની ટિલ્ટ દૂર કરશે. ત્યારબાદ ઇન્સ્ટ્રુમેન્ટને 90 ડિગ્રીએ ઘુમાવી લેવલને પોઝિશન 2 માં લાવો. હવે ફૂટ સ્ક્રૂને સીને ફેરવી બબલને સેન્ટરમાં લાવો, જે સી અક્ષ પરની ટિલ્ટ દૂર કરશે. ઇન્સ્ટ્રુમેન્ટને ફરી 90 ડિગ્રી ઘુમાવી પોઝિશન 3 માં લાવો. હવે ફૂટ સ્ક્રૂ એ અને બી એક સાથે અંદર કે બહારની તરફ ફેરવી બબલને કેન્દ્રમાં લાવો. ઇન્સ્ટ્રુમેન્ટને વધુ 90 ડિગ્રી ઘુમાવી પોઝિશન 4 માં લાવો. ફૂટ સ્ક્રૂ સીને ઘુમાવી બબલને સેન્ટરમાં લાવો. ઇન્સ્ટ્રુમેન્ટની કોઈપણ પોઝિશનમાં બબલ કેન્દ્રમાં રહે ત્યાં સુધી ઉપરના સ્ટેપ્સનું પુનરાવર્તન કરો. 10. ઓપ્ટિકલ પ્લમેટની મદદથી ઇન્સ્ટ્રુમેન્ટનું સેન્ટરિંગ ચેક કરી જરૂર જણાય તો ટ્રિપોડને થોડો ખસેડી બરાબર સેન્ટરિંગ કરો. 11 નંબર, ટોટર સ્ટેશનને ટ્રાયબેચ ઉપર ગોઠવો જે અગાઉ ન ગોઠવેલું હોય તો, અને ઉપર મુદ્દા 9 મુજબ લેવલિંગ કરો. ઓપ્ટિકલ પ્લમેટની મદદથી સેન્ટરિંગ કરો. સેન્ટરિંગમાં થોડો ફરક હોય તો ફિક્સિંગ સ્ક્રૂ ખોલી ટ્રાયબેચને થોડી ખસેડી સેન્ટરિંગ થઈ શકે છે. 12 નંબર, ફિક્સિંગ સ્ક્રૂ બરાબર ફિટ કરી દો. સર્વેક્ષણ પૂર્ણ ન થાય ત્યાં સુધી ફિક્સિંગ સ્ક્રૂ ખોલશો નહીં. 13 નંબર, ઇન્સ્ટ્રુમેન્ટની ઊંચાઈ માપો. ઇન્સ્ટ્રુમેન્ટ સેન્ટર એલિડેડ ઉપર માર્ક કરો. જમીનથી આ માર્ક સુધીનું અંતર એ ઇન્સ્ટ્રુમેન્ટની ઊંચાઈ દર્શાવે છે. 14 નંબર, માપણી દરમિયાન પ્લેટ લેવલ બબલ વારંવાર ચેક કરો. બેક સાઇડ ગોઠવવી. સેટિંગ અપ બેક સાઇડ. બેક સાઇડ એ હોરિઝોન્ટલ એંગલ માપવા માટેનું રેફરન્સ પોઇન્ટ છે. નવું સર્વેક્ષણ શરૂ કરતી વખતે ગમે તે પોઇન્ટને બેક સાઇડ તરીકે લઈ નિશાની કરવામાં આવે છે. ટ્રાયપોડ ઉપર ટ્રાયબેચ અને પ્રિઝમ કેરિયરની મદદથી બેક સાઇડ સારી રીતે સ્થાપિત થઈ શકે છે. જો ટ્રાયબેચ અને પ્રિઝમ કેરિયરમાં પ્લમેટ ન હોય તો ટોટર સ્ટેશનના પ્લમેટનો ઉપયોગ કરી શકાય છે. બેક સાઇડ આગળ ટાર્ગેટની ઊંચાઈ માપવી. ટાર્ગેટ ઊંચાઈ એ જમીનથી ટાર્ગેટ સેન્ટર સુધીનું ઉધ્વ અંતર છે. સ્ટેશન અને બેક સાઇડ તૈયાર થઈ ગયા પછી કંપાસની મદદથી સ્ટેશનથી બેક સાઇડનું સાચું બેરિંગ અઝીમથ માપવું. અઝીમથ 0 ડિગ્રીથી 360 ડિગ્રીની વચ્ચે ઉત્તર સાથે ઘડિયાળના કાંટાની દિશામાં મપાય છે. મેગ્નેટિક ડિક્લિનેશન શોધી સાચું બેરિંગ શોધો અને તેની નોંધ કરો. જો સ્ટેશન પોઇન્ટ અને બેક સાઇડ પોઇન્ટના ભૌગોલિક યામો જાણતા હોય તો ટોટર સ્ટેશન આપોઆપ સાચું બેરિંગ ગણી કાઢે છે. સર્વેયર કંપાસ અથવા જીપીએસ રિસીવરની મદદથી ચોકસાઈપૂર્વકનું ઓરિયન્ટેશન કરી શકાય છે. સાચા બેરિંગનું માર્ક. અઝીમથ માર્ક. અઝીમથ માર્ક એ પ્રિઝમ વિનાનું બેક સાઇડ છે. દૂરના કોઈ ઓબ્જેક્ટ કે તીક્ષ્ણ ઊભી ધારને અઝીમથ માર્ક તરીકે લઈ શકાય છે. આ નિશાન એવું હોવું જોઈએ કે જેથી આસપાસના અન્ય ઓબ્જેક્ટ કરતાં જુદું જ તરી આવે અને ગૂંચવાડો ઊભો ન થાય. યોગ્ય અઝીમથ માર્ક નક્કી થઈ ગયા પછી તેનો વિગતવાર સ્કેચ બનાવી તેની માહિતી ફિલ્ડ બુકમાં નોંધી લેવી જોઈએ. એક જ સાચા બેરિંગનું માર્ક એક કરતાં વધારે ટોટર સ્ટેશન માટે ઉપયોગમાં લઈ શકાય છે. કેટલાક સીપીયુ અને ડેટા પ્રોસેસિંગ યુનિટ માટે ખૂણા અને અંતરની ગણતરી કરવા બેક સાઇડ માપોની જરૂર પડે છે. ઘણીવાર બેક સાઇડ સેટ કર્યું હોય તો પણ તેની પાછળ વધારાનું અઝીમથ માર્ક સેટ કરવામાં આવે છે, જેથી ઓરિયન્ટેશનમાં કોઈ ભૂલ હોય તો સુધારી શકાય. હવે જોઈએ આપણે ટૂંકા પ્રશ્નો. બેક સાઇડ શેના માટે હોય છે? જવાબ: બેક સાઇડ એ હોરિઝોન્ટલ એંગલ માપવા માટેનું રેફરન્સ પોઇન્ટ છે. નવું સર્વેક્ષણ કરતી વખતે ગમે તે પોઇન્ટને બેક સાઇડ તરીકે લઈ નિશાની કરવામાં આવે છે.
સવાલ નંબર 2, ટોટલ સ્ટેશનના મૂળભૂત પેરામીટર જણાવો. જવાબ: ટોટલ સ્ટેશનના 2 મૂળભૂત પેરામીટર છે. પેરામીટર ફોર કેલ્ક્યુલેશન અને સેકન્ડ કરેક્શન ફેક્ટર એન્ડ કોન્સ્ટન્ટ. હવે જોઈએ સારાંશ. ટોટલ સ્ટેશનના સેટઅપ માટેના સ્ટેપ: બેક સાઇડ ગોઠવવી, સાચા બેરિંગનું માર્ક, ટોટલ સ્ટેશન વડે માપણી, ટોટલ સ્ટેશનના શરૂઆતના સેટિંગ. આજે આપણે ટાઈપ્સ ઓફ ટોટલ સ્ટેશન વિશે શીખ્યા. આભાર.